કેમ છો યુટ્યુબ ફેમિલી? ફરીવાર એક નવા બ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ગોંડલની અંદર બિરાજમાન નદીવાળા ખોડિયાર માતાજીના દર વર્ષની માફક આ વર્ષે પણ દર્શન કરવા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ હું પહોંચી ગયો નદીવાળા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. જય નદીવાળા ખોડિયાર માતાજી. આજનો બ્લોગ અષાઢી બીજ નિમિત્તે ખાસ ઉતારવામાં આવેલો છે અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, જેથી કરીને હું તમને આજે અષાઢી બીજ નિમિત્તે જે મેં દર્શન કર્યા તે હું તમને કરાવી શકું. પછી હું આવી ગયો નદીવાળા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. અહીંયા ઘણા બધા દર્શનાર્થીઓ આવ્યા હતા, સાથે મેં પણ દર્શન કરી લીધા ખોડિયાર માતાજીના. તમે પણ ક્યારેક જો તમને થોડાકમાં થોડોક ટાઈમ મળે તો નદીવાળા ખોડિયાર માતાજીના દર્શન કરવા આવજો. હાલ અત્યારે 2 વર્ષથી નદીની અંદર બહુ પાણી આવતું નથી, જેથી કરીને તમે આરામથી દર્શન કરી શકશો. નહીતર 2 વર્ષ પહેલાં બહુ જ પાણી હતું, તો અડધા પગ ડૂબી જાય એના કરતાં પણ વધારે પાણી હતું. એ સમયમાં પણ હું દર્શન કરવા ગયો હતો અને હાલ 3જું વર્ષ છે મારું, અને 3 વર્ષથી હું નદીવાળા ખોડિયાર માતાજીના દર્શન કરવા જાઉં છું. તો તમે પણ દર્શન કરવા આવજો ક્યારેક તમને ટાઈમ મળે ત્યારે. જય ખોડિયારમાં. નદીવાળા ખોડિયાર માતાજીના અદ્ભુત દર્શન કરીને હું પહોંચી ગયો ભજપરા વિસ્તારમાં આવેલું ખીજડાવાળા મામાદેવનું મંદિર, જે છે આસ્થાનું અનેરું કેન્દ્ર. અને તમામ લોકો ઘણા બધા ગામોથી આવતા હોય છે, અને દેશ વિદેશથી ઘણા દર્શનાર્થીઓ પણ આવતા હોય છે ખીજડાવાળા મામાદેવના મંદિરે દર્શન કરવા. આજે ખાસ અષાઢી બીજ છે, તે નિમિત્તે હું દર્શન કરવા આવ્યો ખીજડાવાળા મામાદેવના મંદિરે. કેમ છો યુટ્યુબ ફેમિલી? ફરીવાર આપ સૌનું એક નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. આજે છે અષાઢી બીજ. અષાઢી બીજ નિમિત્તે હું આવ્યો છું ગોંડલના શિવ પ્રસિદ્ધ ખીજડાવાળા મામાદેવના મંદિરે. આજનો હું તમને વ્યૂ બતાવીશ. જોરદાર, કઈ ઘટશે નહીં એવો વ્યૂ આજનો છે. મામાદેવના મંદિરના તમને દર્શન કરાવીશ, તેમજ સંપૂર્ણપણે આ જગ્યા ઉપર સારી એવી પ્રસાદી લેવાની વ્યવસ્થા કરેલી છે, તો તે પણ હું તમને બતાવીશ અને મામાદેવના દર્શન પણ કરાવીશ. ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જો તમારે જોવો હોય ને, તો તમારે ગોંડલ ધક્કો થઈ કુંભારવાડામાં ખીજડાવાળા મામાદેવના મંદિરે. 1 ગામ, 2 ગામ, 3 ગામ એવા અનેકો ગામેથી આવ્યા છે ઘણા બધા દર્શનાર્થીઓ. તે પણ જવાનું ચૂકશો નહીં અને કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. આજનો બ્લોગ ખૂબ જ મોટો થશે, પણ મજા આવશે, તમને કાંઈ નહીં ઘટે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. એક પછી એકથી ચડિયાતા ભજનો પ્રસ્તુત કરીને રાજુભાઈ, દેવયાનીબેન, રમેશભાઈ વર્ષોથી મામાદેવના ચરણોમાં પોતાની ભક્તિ ભજનોના સ્વરૂપમાં અર્પણ કરી રહ્યા. રમેશભાઈના ક્યારેક સ્વરચિત હોય, ક્યારેક મારે બાજુમાં બેઠા છે એમના દ્વારા બનાવેલા હોય, ક્યારેક હૈયાના ભાવથી કાગળ ઉપર કલમથી લખાઈ ગયેલા ભજનો હોય. પણ આ બધાના મૂળમાં તો મામાદેવ પ્રત્યેની એમની ભક્તિ, શ્રદ્ધા અને એમની આસ્થા સોળે કળાએ ખીલી ઉઠે છે. આવો આ કલાકારો માટે આપણે જોરદાર જય ઘોષ કરીએ. બોલો મામાદેવ કી. અને હવે ભજન લઈને આવે છે ખુદ ગબ્બર
રમેશભાઈ. આ જગ્યાએ પ્રસંગ લે છે બધા તમામ લોકો શ્રદ્ધાળુઓ ઘણા ગામથી આવતા હોય છે અને બધા શાંતિપૂર્વક પ્રસાદી લેતા હોય છે. પછી ત્યાંથી હું આવી ગયો જ્યાં બૂટ તેમજ ચપ્પલની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ટોકન વાઇઝ આવી રીતે જબલા બાંધવામાં આવે છે અને બધાને ટોકન દેવામાં આવે છે. ટોકન દો એટલે તમને બૂટ ને ચપ્પલ રિફંડ કરતા હોય છે. આ ભાઈ અત્યારે ટોકન લીધું અને ટોકન દીધું તે પણ આપ જોઈ શકો છો. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે ખાસ લાઇક શેર તેમજ સબસ્ક્રાઈબ કરજો અને એક કોમેન્ટ ખાસ કરતા રહેજો અને ફરી વળી આપણે નવા